લાસ્ટ લેક્ચરમાં આપણે પૃષ્ઠતાણ શીખી ગયા. પૃષ્ઠતાણ એટલે શું થાય તો કે કોઈ સપાટી ખેંચાયેલી હોય ને એને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ, જેનું સમીકરણ હતું T = F/L, જેને આપણે બાળકો પૃષ્ઠતાણ કહીએ છીએ. ઓકે, તો સાહેબ આ પૃષ્ઠતાણ જે છે એના પરથી પૃષ્ઠ ઉર્જા કઈ રીતે, પૃષ્ઠ ઉર્જાના આધારે આપણે કઈ રીતે મેળવું, તો બાળકો કાલે જ આપણે શીખી ગયા પૃષ્ઠ ઉર્જાના આધારે પૃષ્ઠતાણ. બાળકો હું પહેલા કહું છું MCQ ગણવા માટે માત્ર સમીકરણ જરૂરી છે, આખી થિયરી નહીં. કોન્સેપ્ટ ધ્યાનમાં રાખો અને બકા ફટાફટ મારી સાથે ચાલો. હે સાહેબ, આ ઉર્જાના આધારે મારે કેવું હોય તો કઈ રીતે થશે, તો જુઓ મેં કાલે સમજાવ્યું હતું પૃષ્ઠ ઉર્જાને આધારે પૃષ્ઠતાણ એટલે એ જે સપાટી છે એનું ક્ષેત્રફળ, બરાબર છે. એ ક્ષેત્રફળને આધારે એમાં કેટલી તણાવ છે તો કેટલી ઉર્જા રહેલી છે ને આપણે પૃષ્ઠતાણ કહીએ છીએ. એટલે ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ એને પણ પૃષ્ઠતાણ બાળકો આપણે કહીએ છીએ. રેડી? તો આ ટોપિકને ધ્યાનમાં રાખી આપણે કાલે T = E ઉર્જા ભાગ્યા એ લખી ગયું. બાળકો આ સમીકરણ ધ્યાનમાં રાખજો, આપણે નવા સમીકરણ બનાવતા શીખીએ. T = ઉર્જા ભાગ્યા એ. ઓકે, ઉર્જા એટલે કાર્ય પણ લખી શકો છો. પરપોટાને ફૂલાવશો, પરપોટાને સંકોચશો તો એના માટે કરવું પડતું કાર્ય. આમાં આપણે આ સમીકરણની જરૂર પડશે જે મેં તમને અહીં લખીને આપ્યું છે. T = F/A. સોરી, ઉર્જા. આ જે છે એ ઉર્જા છે અને આ જે છે બાળકો એ સપાટીનું ક્ષેત્રફળ છે. ઓકે, તો ચાલો સાહેબ આજે આપણે શીખ્યાનું એકમ એવું શીખી ગયા. નેક્સ્ટ આપણે આઈ થિંક થોડુંક શીખ્યા હતા કે ભાઈ મારી પાસે કોઈ ટીપાઓ છે, n ટીપાઓ છે જેની ત્રિજ્યા R1 છે અને મારે ભાઈ સાહેબ એની ત્રિજ્યા છે R2 કરવી છે, તો મારે કેટલું કાર્ય કરવું પડે. હું બોલું છે ને આ પર સમજાઈ ગયું છે કેટલું કાર્ય કરવું પડશે બાળકો. તો R1 ત્રિજ્યામાંથી આપણે R2 ત્રિજ્યામાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય, બરાબર છે. એ કાર્યનું સમીકરણ તો હમણાં જ આપણે લખી ગયા છે, બહુ સિમ્પલ છે. કોઈ પણ MCQ ગણો ત્યારે તમારે જરૂર પડે તો તણાવ બળ અથવા સોરી પૃષ્ઠતાણ = કાર્ય ભાગ્યા ક્ષેત્રફળ. કાર્યને બાળકો કરતા બનાવો તો પૃષ્ઠતાણ × ક્ષેત્રફળ થાય. ગોળો હોય ગોળો તો ગોળાનું ક્ષેત્રફળ થાય 4πr², બરાબર છે. તો 4πr² આપણે અહીંયા કિંમત મૂકી દઈએ તો પહેલા ગોળાની ત્રિજ્યા R1 છે, ત્યારબાદ આપણે ગોળાની ત્રિજ્યા કેટલી કરીએ છીએ R2, એટલે R1 માંથીની ત્રિજ્યા આપણે બાળકો R2 કરીએ છીએ. તો અંતિમ માઇનસ પ્રારંભિક, તો અહીંયા થઈ ગયું T 4πr² - T 4πr1². આ બેમાંથી આપણે કોમન કાઢી લઈએ તો આપણો જવાબ જે છે એ તમને મળી જાય છે. કેટલો મળે છે? W = T 4π બહાર નીકળી જાય R2² - R1². આ પરપોટાને R1 માંથી R2 લઈ જવા કરવું પડતું કાર્ય છે. હવે સમજો કે પરપોટો હોય ને બાળકો, પરપોટો એને બે સપાટી હોય, ખ્યાલ છે કે નહીં? આ પરપોટો જે પ્રવાહીનો બન્યો છે એ પ્રવાહીની સપાટી હોય એક તો. ઓકે સાહેબ, શું કહો છો? આ જે છે ને પ્રવાહીની સપાટી હોય અને આ જે સપાટી છે ને બાળકો હવાની સપાટી હોય. એટલે પ્રવાહી અને હવા બે સપાટી હોવાથી અહીંયા બે તણાવ બળ લાગે, એટલે કે બે પૃષ્ઠતાણ લાગે. તો અહીંયા તમે લખી શકો છો W = 2TA. તો 2T 4π બહાર કાઢી લો બાળકો તો R2² - R1² લાગે. ઓકે, તો 4 × 2 8 નીચેનું તમારું સમીકરણ થઈ જશે. આપણે કાલે ત્યાં સુધી જોઈ ગયા છીએ. હવે આગળ નિરાતે અને શાંતિથી જોજો, ન આવડે તો થોડી ટ્રાય કરજો બાળકો શીખવાની મારી સાથે. ચાલો, હવે મેં થિયરીમાં લખ્યું છે શું, મોટા ટીપામાંથી નાના ટીપામાં સાહેબ રૂપાંતરણ કરવું છે તો કરવું પડતું કાર્ય કેટલું થાય. તો કાર્યનું સમીકરણ તો હમણાં જ હું લખાવી દો. તમને જ્યારે પણ કાર્ય પૂછે તો મગજમાં જ આવવું જોઈએ પૃષ્ઠતાણ = કાર્ય ભાગ્યા ક્ષેત્રફળ. નાવ કાર્ય = પૃષ્ઠતાણ × ક્ષેત્રફળ સાહેબ. ઓકે સાહેબ, આ તો મેં લખી દયા છે, હમણાં જ લખી ગયા કે ભાઈ કાર્ય T અને ક્ષેત્રફળ એટલે આપણને ખ્યાલ છે 4πr2² - 4πr1². આ તો હમણાં જ આપણે લખી ગયા T 4π બહાર નીકળી જાય તો R2² - R1². હવે મોટા ટીપું જે છે ને આ સમજો આપણી પાસે મોટું ટીપું છે, એમાંથી આપણે n નાના ટીપાઓ કરીએ છીએ, આમાં રૂપાંતરણ કરીએ છીએ. તો કરવું પડતું કેટલું કાર્ય હોય. કાર્યનું આપણી પાસે એક જ સમીકરણ છે ભાઈ સાહેબ. આ આપણી પાસે ત્રિજ્યા R છે
આ એક ટીપું છે. n ટીપાઓ જેની ત્રિજ્યા સ્મોલ r છે બનાવવામાં આવે છે. ઓકે, તો સાહેબ કશું જ કરવાનું નથી આપણે મિસ્ટર. બહુ સિમ્પલ અને ડીપ. આજની થિયરી માત્ર થોડીક જ થિયરી છે, પણ મેં થોડુંક વધારે લખ્યું છે એટલે ઘણાને ન સમજાય તો આખી રીડ કરીને શીખી શકે છે. બાકી 4 થી 5 જ સમીકરણ લખવાના છે. ચાલો બાળકો, T4 પાય R2 એટલે કેટલા ટીપા બની ગયા છો? n ટીપા r ત્રિજ્યાના બની ગયા. તો અહીં લખાય n r સ્ક્વેર માઇનસ મોટા ટીપાની ત્રિજ્યા કેટલી છે? r સ્ક્વેર. તો આ આપણે કરવું પડતું કાર્ય થઈ ગયું. ફાવશે? અરે સાહેબ ફાવે જ ને, એમાં હું નવી વાત છે. બરાબર છે, આ તો બહુ સિમ્પલ અને ડિમ્પલ જેવી વસ્તુ છે. કોઈ સમીકરણ ગોખશો નહીં બાળકો. તમે MCQ ગણો ને ત્યારે એને એપ્લાય કરવાની ટ્રાય કરો, કેમ થાય છે. ન ફાવે તો એકવાર પાછું કહેજો સાહેબ, અહીંયા અમને શીખવાનું છે. ઓકે, આપણે આ ચેપ્ટરના MCQ કાલથી ચાલુ કરીશું અને નેક્સ્ટ હું થર્મોડાયનેમિક્સના MCQ શીખવાડીશ. ત્યારબાદ જ આપણે દોલનો અને તરંગો ચેપ્ટર ચાલુ કરીશું. અને ફટાફટ શીખવામાં ધ્યાન આપજો કે જેથી તમે આરામથી શીખી શકો. હવે મેં અહીંયા લખ્યું છે કદના સ્વરૂપમાં. બાળકો જો તમને કોઈ પૂછે તો શું કરવાનું છે? કદના સ્વરૂપમાં જુઓ, આનું કદ v1 છે અને n ટીપાનું કદ v2 છે. તો મોટું જે છે ને એનું કદ થાય 4/3 પાઈ r ક્યુબ, મોટા ટીપાનું કદ. અને n નાના ટીપાનું કદ 4/3 પાઈ r ક્યુબ. આ બે સરખા ઉડી જાય તો ભાઈ સાહેબ r ક્યુબ બરાબર n r ક્યુબ વધે. આ કે ના? તો આ કદના સ્વરૂપમાં જો તમને મોટામાંથી નાની ત્રિજ્યા પૂછે તો ગણી શકો. આ નાની ત્રિજ્યાને કરતા બનાવશો તો અહીંયા r થશે ને અહીંયા 1/3 ઘાત લાગી જાય. આ જેટલા n ટીપાઓ બને છે બાળકો એની ત્રિજ્યા થઈ ગઈ. કેટલી હોય તમને પૂછે તો આમાં તમે કિંમત મૂકીને ગણતરી કરી શકો છો. જે તમને થોડુંક ફાવે એવી ટ્રાય કરીએ આપણે. તો આ રીતે મોટા ટીપામાંથી નાના ટીપાના રૂપાંતર માટેની ઉર્જા થઈ ગઈ. હે સાહેબ, તો આ જે મોટા ટીપામાંથી નાના ટીપાઓ બને તો ઉર્જા મુક્ત થાય. અને નાના ટીપામાંથી બાળકો આપણે મોટું ટીપું બનાવવું છે તો કેટલી ઉર્જાની જરૂર પડે? એક સમીકરણ મેં તમને લખેલું છે લાસ્ટ. આ સમીકરણ જો તમને યાદ રહે તો થિયરી કશું જ તમારે તૈયાર કરવાનું નથી. ફરીવાર કહું છું, ધ્યાન આપો. મિસ્ટર મુકેમ્બો જુઓ જરાક, ભાઈઓ અને બહેનો જુઓ. ઘણા ટાઈમથી મળ્યા નથી ને એટલે સાહેબ આમ થોડુંક આમ શીખવામાં ફોન છે ને સાહેબ સાઈડમાં મૂકી દીધો છે અમે. તમે બોલ્યા કરો તમારે. બરાબર છે? બકા નાના ટીપાને ભેગા કરીને મોટું ટીપું બનાવવું છે આપણે. તો સાહેબ કેટલી ઉર્જા જોઈએ? કોઈને કહેવાનું નથી, હું તમને શીખવાડું. ચાલો, n જો બાળકો આકૃતિમાં n નાના ટીપાઓ ભેગા કરીએ જેની ત્રિજ્યા r છે ને એક મોટું ટીપું બનાવીએ. હે સાહેબ, તો એની ત્રિજ્યા કેટલી થાય? હમણાં જ આપણે મેળવી ગયા ભાઈ સાહેબ. n નાના ટીપાઓનું કદ ઇઝ ઇક્વલ ટુ મોટા ટીપાનું કદ. 4/3 પાઈ ઉડાડી દઈએ તો આ આપણને એનું શું મળી ગયું ભાઈ સાહેબ? કદમાંથી ત્રિજ્યા મળી ગઈ. n r ક્યુબ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ R ક્યુબ, જેનો ઉપયોગ તમારે નીચે કરવાનો છે. હે સાહેબ, આ n ટીપાઓ છે એનું ક્ષેત્રફળ કેટલું થાય? અરે ભાઈ સાહેબ, જો આપણી પાસે n નાના ટીપાઓ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? n ગુણ્યા 4 પાઈ r સ્ક્વેર થાય કે ન થાય? એમાંથી તમે મોટું ટીપું બનાવો તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 પાઈ કેપિટલ R સ્ક્વેર, જો એની ત્રિજ્યા હોય તો. હા કે ના? તો સાહેબ ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થયો? ક્ષેત્રફળ બસ જવાબ બાળકો મળી ગયો. ક્ષેત્રફળનો ફેરફાર નીચે આપણે જોતા જઈએ. જો નીચે લખ્યું છે ક્ષેત્રફળનો ફેરફાર થાય n 4 પાઈ સ્મોલ r સ્ક્વેર માઇનસ 4 પાઈ r સ્ક્વેર. ભાઈ સાહેબ એમાંથી 4 પાઈ આપણે જો બહાર કાઢી લઈએ તો અંદર વધે n r સ્ક્વેર માઇનસ કેપિટલ R સ્ક્વેર. હા કે ના? આ હું મળ્યું ક્ષેત્રફળ. ચાલો સાહેબ, ચાલો ક્ષેત્રફળ મળી ગયું. કરવું પડતું કાર્ય. અરે બકા સમીકરણ હમણાં જ લખાયું. બોલો, કાર્ય ઇઝ ઇક્વલ ટુ પૃષ્ઠતાણ કાર્ય ભાગ્યા ક્ષેત્રફળ. કાર્ય બરાબર આપણે આની સાથે ઉમેરી દઈએ t ઇન્ટુ ડેલ્ટા એ. જો આ ડેલ્ટા એ ની કિંમત આપણે મેળવી ગયા એ આપણે અહીંયા કિંમત મૂકી દઈએ. ઓકે સાહેબ, મૂકવાની જોઈએ ને એમાં કાંઈ ન ઘટે. ચાલો બાળકો, તો આ w ઇઝ ઇક્વલ ટુ t ડેલ્ટા એ ની કિંમત આપણે એમાં મૂકી દઈએ. તો ચાલો આ ઉપરનું ક્ષેત્રફળ અહીંયા જો મૂકી દઉં તો આપણું સમીકરણ નીચે છે મળી જાય w ઇઝ ઇક્વલ ટુ t 4 પાઈ n r સ્ક્વેર માઇનસ r સ્ક્વેર. આમ તો આપણે નાના ટીપાને મોટા ટીપામાં બનાવીએ તો કરવું પડતું કાર્ય મળી ગયું, પણ આપણે સાહેબ એનું નાનું સાદુરૂપ આપણે સહેલું કરવું છે. મિસ્ટર, જો આપણે એનું સાદુરૂપ સહેલું કરવું હોય તો આ સમીકરણ જે છે એને r ક્યુબ વડે ગુણ્યું અને આ સમીકરણને r ક્યુબ વડે ભાગાકાર કરો. હે સાહેબ, આ r ક્યુબ વડે શું કામ ભાગાકાર કર્યો? અરે ભાઈ,
એ સમીકરણ તમને એમ લાગે કે સાહેબ હું કામ મળ્યું, કઈ રીતે મળ્યું, એનું આપણે કશું બહુ કામ નથી. ફાઇનલ ઇક્વેશન યાદ રહે તો એના પરથી તમે સરસ મજાના MCQ ગણી શકશો. તો સાહેબ મને જરા કહે તો કયો કે આને હું કરીએ T4π આને જો હું r ક્યુબ વડે ગુણું તો nr² માઇનસ r² ભાગ્યા r ક્યુબ વડે ભાગાકાર કરું. હું વાત કરો સાહેબ r ક્યુબ તો હમણાં જ કિંમત મૂકી જોરે 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 ભાઈ સાહેબ. r ક્યુબ ની કિંમત છે nr ક્યુબ છે. આ મુકાવડાવો ચાલો ચાલો. T4π r ક્યુબ nr² માઇનસ r². r ક્યુબ ની કિંમત કેટલી કીધી? r ઘન nr ઘન. ચાલો ચાલો સાહેબ. તો nr ઘન આના છેદમાં nr ઘન આના છેદમાં તો इधर देखो n ઉડી જાય. देखा इधर देखो बच्चो n ઉડી જાય, એક r ઉડી જાય, આ અહીંયા વધે છે, r વધે છે. ઓકે તો સાહેબ જો અહીંયા r વધતું હોય તો આ સમીકરણ છે એ મને મળી ગયું. બરાબર છે. T4π r ક્યુબ કૌંસમાં 1/r માઇનસ 1/R. તો n નાના ટીપાઓને ભેગા કરીએ અને મોટું ટીપું બનાવવા માટે કરવું પડતું. જો કોઈને કાર્ય પૂછે તો ફાઇનલ ઇક્વેશન જો તમારા માઇન્ડમાં આવે તો તમારે મૂકી દેવાનું છે ભાઈ. અને ન આવડે ન સમજાય તો એકવાર થિયરીને જરાક રિવિઝન કરીને જુઓ. એકવાર ફટાફટ તમે ઉપર લખ્યું છે એ થિયરીને જરાક ચેક કરજો. થિયરી કશું કામની નથી. તમને ફાઇનલ ઇક્વેશન જે લખીને આપ્યું છે એના પર ફોકસ કરીએ. હવે આપણે બુંદ અને પરપોટો લઈએ છીએ બાળકો. બરાબર છે. પ્રવાહીની અંદર કોઈ પરપોટો ઉપર આવતો હોય આપણને ખ્યાલ છે, સમજો કે આ પાત્રની અંદર પ્રવાહી છે અને પ્રવાહીની અંદર જ એક પરપોટો મેં મૂકેલો છે જે અંદરની ભાગ છે હવા છે અને આ સપાટી જે છે આ પરપોટાની સપાટી છે એ આ પ્રવાહી સાથે બાળકો ભળી જાય છે. તો આ પરપોટાને એક જ સપાટી છે, એક જ સપાટી છે એમ કહેવાય. કઈ? તો કે હવાની સપાટી. આ પરપોટો ઉપર હોય ને હવામાં તો એ જે પ્રવાહીની બનેલી છે એ કે સપાટી થાય અને અંદરની સપાટી હવાની થાય તો આને બે સપાટી છે એમ કહેવાય. પરપોટો જ્યારે હવામાં હોય ત્યારે એને બે સપાટી હોય. જે પ્રવાહીની બનેલી હોય એ પ્રવાહીની ઉપરની સપાટી અને અંદરની હવા, અને પરપોટો જ્યારે પ્રવાહીની અંદર ડૂબેલો હોય ત્યારે એને એક જ સપાટી હોય. એને આધારિત તમને MCQ આવવાના છે એટલે ધ્યાન આપો. આમ તો આ જે થિયરી છે એનું સમીકરણ છે pi માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 4t ના છેદમાં r અને pi માઇનસ PO ઇઝ ઇક્વલ ટુ 2t ના છેદમાં r. આ સમીકરણનો બાળકો ઉપયોગ ક્યાં કરો? ઓકે, આ સમીકરણનો ઉપયોગ જ્યારે બે સપાટી હોય ત્યારે 4t upon r, r એટલે ત્રિજ્યા અને t એટલે ભાઈ સાહેબ પૃષ્ઠતાણ, અને જ્યારે પરપોટાને એક જ સપાટી હોય ત્યારે 2t upon r મૂકવાનું છે. હું વાત કરો સાહેબ? અરે બાળકો આપણે આવી રીતે જ લખવાનું છે. હવે નીચેની થિયરી મેં સાબિતી કરી છે જે તમારી માત્ર જાણકારી માટે છે. તો ચાલો બાળકો મારી સાથે ફટાફટ. ઓકે, કઈ રીતે સાબિતી મળે છે જુઓ. પહેલા આખો પરપોટાને જુઓ. પરપોટાની અંદરથી દબાણ લાગે છે જેને આપણે નામ આપ્યું PI, અને પરપોટાની ઉપરથી જે હવાનું દબાણ લાગે છે એને નામ આપ્યું મેં PO, આઉટર પ્રેશર, અને અંદરનું પ્રેશર PI. અરે ભાઈ, અંદરનું પ્રેશર વધારે હોવાથી બહાર કરતા પરપોટો ગોળ આકાર જાળવી રાખે છે. ઓકે, હવે પરપોટાને ફૂલાવ્યો, સમજો એની ત્રિજ્યા r હતી તો બાજુની આકૃતિ જોવાની ત્રિજ્યામાં કેટલો ફેરફાર થયો? r વત્તા ડેલ્ટા r જેટલો ફેરફાર થયો. મતલબમાં પહેલાનું ક્ષેત્રફળ એ હતું, હવેનું ક્ષેત્રફળ ડેલ્ટા a જેટલું વધ્યું. તો પરપોટામાં દબાણનો તફાવત કેટલો હોય? તો ઉપર આપણે ઓલરેડી બે સમીકરણ કહી ગયા છીએ. આ સમીકરણનો બાળકો તમારે ઉપયોગ કરવાનો છે જે મેં તમને કીધું છે. ઓકે સાહેબ, ચાલો આ સમીકરણ મેં પહેલા નીચે લખીને આપી દીધા છે. એકવાર આપણે સમીકરણને પણ જરાક ચેક કરી લઈએ એટલે સમજાઈ જશે. જુઓ, આ થિયરી જે મેં લખી છે ને માત્ર બે યલો કલરના બોક્સમાં જે સમીકરણ છે ને બાળકો, એ સમીકરણ તમારા માટે કામના છે. પણ આ કઈ રીતે થિયરી આવી છે જરાક થોડુંક એક્સપ્લેન કરી દઉં, અને થિયરી યાદ ન રહે તો નીચેના સમીકરણ તમે તૈયાર કરી શકો છો. હું ફરીથી કહું છું, પરપોટા જે છે એની અંદરનું દબાણ કેટલું લાગે છે સાહેબ? PI. આઉટર પ્રેશર કેટલું લાગે છે? PO. તો અંદરનું પ્રેશર વધારે છે બહારના પ્રેશર કરતા. તો હવે જ્યારે પરપોટાની સપાટી ફૂલે ત્યારે એના ક્ષેત્રફળમાં વધારો થાય. જે બહાર મેં આકૃતિ બાજુમાં દોરી છે એની ત્રિજ્યા પણ વધે.
તો અહીંયા લખ્યું છે આર ત્રિજ્યાનો ભાઈ સાહેબ હવામાં રહેલો કોઈ પરપોટો છે, અંદરનું દબાણ પીઆઈ છે, બહારનું દબાણ પીઓ છે. પીઆઈ વધારે છે પીઓ કરતાં, એની સપાટી જે છે પરપોટાની ખેંચાયેલી છે એટલે એના પર તણાવ ટી લાગે ને પૃષ્ઠતાણ કહીએ છીએ. હવે આર માંથી એની ત્રિજ્યા વધીને કેટલી થાય છે તો કે આર પ્લસ ડેલ્ટા આર થાય છે. બરાબર છે, અહીંયા આર પ્લસ ડેલ્ટા આર, અને ક્ષેત્રફળમાં એ થી ડેલ્ટા એ જેટલો બાળકો વધારો થાય છે. તો પરપોટાને ફૂલાવવા માટે કરવું પડતું કાર્ય, અરે ભાઈ સાહેબ હમણાં જ લખી જા, કાર્ય એટલે શું થાય તો તણાવ બરાબર, કાર્ય બરાબર આમ તો આપણે લખીએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર. બળ એટલે દબાણ ઇન્ટુ ક્ષેત્રફળ ગુણ્યા સ્થાનાંતર. દબાણ એટલે 2 લાગે છે, પીઆઈ માઇનસ પીઓ. ક્ષેત્રફળ એટલે કેટલું થયું તો કે 4 r સ્ક્વેર, અને ડી એટલે કેટલું સ્થાનાંતર થયું તો કે ડેલ્ટા આર જેટલી એની ત્રિજ્યા વધી. તો આ સમીકરણ મેં પહેલું બનાવ્યું એને નંબર 1 આપી દીધું, પરપોટાને ફૂલાવવા માટે કરવું પડતું બાળકો કાર્ય. હવે પહેલા પરપોટાનું ક્ષેત્રફળ કેટલું છે તો કે જ્યારે ને ફૂલેલો ન હોય ત્યારે એનું ક્ષેત્રફળ છે બાળકો 4 r સ્ક્વેર. આ પરપોટો ફૂલીને મોટો થાય ત્યારે એનું ક્ષેત્રફળ થાય ડેલ્ટા એ. ડેલ્ટા એટલે આપણે એનું વિકલન કરવું પડે બાળકો. તો 4 r સ્ક્વેર નું વિકલન થાય 2 આગળ એટલે 8 r થાય, અને ઇન્ટુ ડેલ્ટા આર ની સાપેક્ષે. તો અહીંયા થઈ જશે 8 r ઇન્ટુ ડેલ્ટા આર, જે 4 r સ્ક્વેર નું વિકલન કર્યું એમાં ઘાત આગળ આવે એટલે આ 2 છે એ બાળકો અહીંયા આગળ આવશે, એટલે 8 r ઇન્ટુ ડેલ્ટા આર ક્ષેત્રફળ થશે. પરપોટાને કેટલી સપાટી હોય 2, હવામાં હોય ત્યારે 2 સપાટી, તો નું ક્ષેત્રફળ જે છે એને 2 વડે ગુણાકાર કરવાનો અહીં લખ્યું છે 2 ગુણ્યા 8 r ઇન્ટુ ડેલ્ટા, એટલે કેટલું થઈ ગયું 16 r ઇન્ટુ ડેલ્ટા થઈ ગયું. હવે સિમ્પલ છે, પરપોટાને ફૂલાવા માટે કરવું પડતું કાર્ય તો કે આપણે હમણાં શીખી ગયા ટી બરાબર કાર્ય ભાગ્યા એ, તો કાર્ય બરાબર ટી ઇન્ટુ એ લખાય, તો કે ટી આપણે લખી ગયા, અને ક્ષેત્રફળ મળ્યું 16 r ઇન્ટુ ડેલ્ટા આર. આજે બન્યોને સમીકરણ 2 કહીએ, અને પહેલું જે છે ને સમીકરણ નંબર 1 કહીએ દબાણને લીધે. આ બે સમીકરણને બાળકો સરખાવો એટલે બે બાજુ સરખા પદ 4 ઉડી જશે, અહીંયા 4 થઈ જશે, તો માત્ર વધે 4t/r વધે. તો જ્યારે કોઈ પરપોટાના એમસીક્યુ પૂછે અને પરપોટો હવામાં હોય ત્યારે એને 2 સપાટીઓ હોય ત્યારે માત્ર તમારે સમીકરણ ઉપયોગ કરવાનું છે PO PI - PO = 4t/r. અને જો એક જ સપાટી હોય તો અહીંયા 4t/r છે, અહીંયા 2t/r થી જ 2 વડે ગુણાકાર કરવાની જરૂર નથી, એટલે આપણો જવાબ જ્યાં છે એ 2t/r મળશે. ઓકે, તો આ બે સમીકરણો છે. જો તમને પરપોટાની થિયરીઓ પૂછે તો તમારે માત્ર લગાડવાના છે. હવે આખી થિયરી તમારે બહુ ખાસ એવી કામની નથી. સમીકરણ તમે NCERT માં ઓલરેડી શીખી ગયા છો, એટલે આપણે એકવાર રિવિઝન કરતા જઈએ. ચાલો સાહેબ, હવે લાસ્ટ થિયરી આપણે શીખીએ છીએ જેનું નામ છે સંપર્ક કોણ અને કેશાકર્ષણ. આમાં થિયોરેટિકલ અને દાખલા પૂછી શકે ના 2 સમીકરણ છે, ઓનલી ફોર 2 સમીકરણ. પણ થિયોરેટિકલ પણ આમાંથી એમસીક્યુ પૂછે તો મારી સાથે બાળકો તમારે જોવાનું છે. 2 આકૃતિ જુઓ, એમાં એક પરપોટો છે જે આખો છે, પાણીનું એક બુંદ છે જે આખું છે, જેમાં ખૂણો છે 90 કરતા વધારે છે એટલે ગુરુકોણ કહેવાય. બાજુની આકૃતિમાં જરાક જુઓ તો પરપોટો નાનો છે અને એનો ખૂણો કેવો છે, ખૂબ જ નાનો છે. આ કે ના? તો એક સપાટી મોટી છે, બીજી સપાટી બાળકો નાની છે. તો આ સપાટીની અંદર કઈ રીતે સંપર્ક કોણ આધારિત આપણે કહી શકીએ કે પ્રવાહી ઉપર ચડે છે નળીની અંદર કે પ્રવાહી નીચે આવે છે, અને આપણે કેશાકર્ષણ કહીશું. ઓકે, તો ચાલો સાહેબ, અહીંયા મેં થિયરી લખી છે ગુરુકોણ અને લઘુકોણ. આજના લેક્ચરમાં તમને એમ લાગે ને કે સાહેબ આ જે થિયરી છે એનો આ સમીકરણ કઈ રીતે મળ્યું એમાં બહુ સમજાણું નહીં, તો મને મેસેજ કરજો આજે, અને આ જે લેક્ચર શીખીએ છીએ એની PDF તમને આજે મળી જશે. ઓકે, અને MCQ મોકલીશું જેથી તમે આજે સોલ્વ કરો, અને જો બાળકો બને તો આજે થોડાક MCQ સોલ્વ કરજો, 5-10 જે થાય. હવે મેં નીચે લખ્યું છે કે ભાઈ પ્રવાહી જે છે, પ્રવાહીની સપાટી એટલે કે આ જે છે એ સ્પર્શક, પ્રવાહીની સ્પર્શક જે છે બરાબર છે એ, અને આ આપણી સપાટી છે કોઈ ઘન પદાર્થ કે જેની ઉપર આપણે પ્રવાહી મૂક્યું છે. આ પ્રવાહીનો સ્પર્શક છે, અને આ જેના પર એ સપાટી ઉપર મૂકેલું છે પદાર્થની ઘન પદાર્થની સપાટી છે, એની વચ્ચેનો જે ખૂણો છે ને આપણે બાળકો સંપર્ક કોણ કહીએ છીએ. જો આ સંપર્ક કોણમાં ખૂણો છે 90 કરતા વધારે હોય તો સપાટી ઉપર એ ભીંજવતું નથી,
એનો મતલબ કમળના પાન ઉપર પાણીને મૂકશો, પાણીના ટીપાને, તો ભીંજાશે ને એટલે ચોંટી નહીં રહે બાળકો, એ નીચે ઉતરી જશે. ઓકે, ક્યાં ઉતરી જશે? એ સપાટીથી નીચે ઉતરી જાય છે. તો અને બાજુની આકૃતિમાં જુઓ તો કે ખૂણો છે ને 90 કરતા નાનો છે, એટલે આ આપણી સપાટી છે બાળકો, જે પદાર્થ ઉપર મૂકેલી છે એની સપાટી છે, અને આ પ્રવાહીની સ્પર્શકની દિશા છે. એનો મતલબ એ સપાટીને ભીંજવે છે. સપાટીને ભીંજવેનો મતલબ એને પલાળે છે. જેમ કે કાચ ઉપર પાણીને નાખશો તો કાચ ભીંજાઈ જશે, ભીનો થશે, બરાબર. પણ કમળ કે કોઈ ફૂલ ઉપર પાનને નાખશો એટલે પાણીને નાખશો તો ભીંજાશે નહીં. સિમ્પલ છે બહુ. ત્યારે ખૂણો 90 કરતા વધારો ને ભીંજાય તો ખૂણો 90 કરતા ઓછો હોય. તો અહીંયા આપણે લખાયું છે, જુઓ કે ખૂણો જો 90 કરતા બાળકો વધારે હોય તો પદાર્થને ભીંજવતું નથી. એ પાણી કે જો પદાર્થ હોય ને સીધો નીચે ઉતરી જાય, એમાંથી પડી જાય, એને ચોંટી નહીં રહે એની સાથે. અને પદાર્થ છે એ જે ધારો કે ભીંજવતું ના હોય તો કેશનળીમાં ઉપર ચડે, અને જ્યારે કોઈ તરલ ઉપર ચડતું હોય બાળકો, સોરી, એ નીચે ઉતરે, અને નીચે ઉતરે ત્યારે એની સપાટી બાળકો બહિર્ગોળ હોય. કેવી હોય? બહિર્ગોળ. જેમ કે હું તમને એક આકૃતિ દોરીને આપું, આની અંદર આપણે મર્ક્યુરી ભર્યો છે. મર્ક્યુરી ખબર છે કાચને ભીંજવતું નથી, એટલા માટે થર્મોમીટરનો ઉપયોગ કરીએ. આમાં આપણે એક નળી મૂકી તો આ જે સપાટી દેખાય છે ને એ સપાટી કરતા તરલ છે ને એ નીચે ઉતરે. નીચે ઉતરે એટલે અહીંયા પહોંચે, બરાબર છે. મર્ક્યુરી અહીંયા સુધી ભરાઈ જશે, પણ અહીંયા સુધી મર્ક્યુરી અંદર આવી જશે અને સપાટી બહિર્ગોળ હોય. આ ખાસ ધ્યાન રાખજો, MCQ તમને પૂછે. એટલે જો 90 કરતા વધારે હોય તો સપાટીને ભીંજવતું નથી, આ ખાસ ધ્યાનમાં રાખજો. અને જો ખૂણો 90 કરતા બાળકો ઓછો હોય તો આ સપાટીને ભીંજવે, બરાબર છે ને. કેશનળીમાં તરલ છે ઉપર ચડે, એટલા જ માટે પાણી, તમને ખ્યાલ હશે, પાણી છે ને એ ઉપર ચડે. ક્યાં? વૃક્ષો દ્વારા પાણી ઉપર ચડે. એનું કારણ છે કે એની સપાટી અંતર્ગોળ હોય, જે મૂળ અથવા તેની કેશનળી જે વહન થતી હોય ને એને ભીંજવે. ઓકે, એટલે આ ખાસ ધ્યાન રાખજો ને, એની સપાટી અંતર્ગોળ હોય અને જે સપાટી છે ઉપર ચડે. સમજો કે આ પાણી છે, આ પાણીનું લેવલ છે. કેશનળી મૂકી તો તરલ જે છે એ ઉપર ચડે, એની સપાટી જે છે ને એ અંતર્ગોળ, એટલે પાણી ઉપર ચડશે બાળકો. એક સિમ્પલ અહીંયા થિયોરેટિકલ કોઈ MCQ પૂછે તો કે પાણી અને કાચ માટે ખૂણો કેટલો હોય તો કે 0 હોય. સંપર્ક કોણ છે બાળકો? 0, એટલે એને ભીંજવી દેશે. મર્ક્યુરી, પારો અને કાચ વચ્ચેનો ખૂણો નિયરલી અબાઉટ 138 ડિગ્રી જેટલો હોય. આ કોઈ થિયરીમાં પૂછે તો, બાકી કોઈ કેલ્ક્યુલેશન નથી એની. તાપમાન વધે ને, કોઈ તાપમાન, પદાર્થનું તાપમાન વધે તો પ્રવાહી છે એ મિત્રો આછું બને કે ઘટ્ટ બને? ઘટ્ટ બને. એટલે એનો સંપર્ક કોણ છે બાળકો? ઘટે, બરાબર છે. વાયુ બનવાનો પ્રયત્ન કરે એટલે સંપર્ક કોણ એનો ઘટે. અને અશુદ્ધિ ઉમેરવાથી જો એમાં ભળી જતી હોય, અશુદ્ધિ જો એમાં ભળી જાય તો સંપર્ક કોણ વધે અને ભળી ન જાય. ઓકે, તો સંપર્ક કોણ જે છે બાળકો એનો ઘટે. આ પણ ખાસ ધ્યાન રાખજો, અશુદ્ધિ સાથે પણ સંપર્ક કોણ વધે અને ઘટે, અને તાપમાન સાથે પણ વધે ઘટે. આ MCQ માં પૂછે એટલે તમારે ધ્યાન આપવાનું છે, થિયોરેટિકલ MCQ માં. ઓકે સાહેબ, તો આપણે આગળના ટોપિકમાં જઈએ. આપણે ટોપિક ઉપર જઈએ. અહીંયા ધ્યાન આપજો બાળકો, ડિસ્પ્લે ઉપર કોઈ પણ પ્રકારનું અત્યારે હાલમાં તમે લખશો નહીં, બરાબર છે. તો મેં તમને આ કીધું કે ભાઈ સાહેબ કોઈ તરલ છે એ ઉપર ચડે અથવા તો તરલ છે નીચે આવે, એને આપણે કેશાકર્ષણ કહીએ છીએ. કોઈ નળીની અંદર તરલ ઉપર ચડવાની ઘટના અથવા તો નીચે આવવાની ઘટનાને આપણે શું કહીએ છીએ બાળકો? કેશાકર્ષણ તરીકે ઓળખીએ છીએ. ચાલો, તો અહીં મેં વ્યાખ્યા લખી છે કે પ્રવાહીમાં ઊભી રાખેલી એક નળીમાં કોઈ તરલ ઉપર ચડવાની અથવા તો નીચે આવવાની ઘટનાને આપણે કેશાકર્ષણ કહીએ છીએ. જો તરલ ઉપર ચડતું હોય તો મતલબ એની સપાટી અંતર્ગોળ હોય અને એ સપાટીને ભીંજવતું હોય તો ખૂણો 90 કરતા ઓછો હોય. અને જો કોઈ સપાટીને ભીંજવે નહીં તો એ તરલ છે નીચે ઉતરતું હોય અને એની સપાટી બાળકો કેવી હોય છે? બહિર્ગોળ હોય છે. જે મેં તમને નીચે 2 ટોપિક લખીને આપ્યા છે, એ PDF મળે એટલે તમારે જોવાનું છે. આ PDF ની તમે ઝેરોક્સ પણ કરાવી શકો છો મિત્રો, અથવા તમે આ જે આપીએ છીએ એનું વર્ક કરી શકો છો, બરાબર છે ને. થોડુંક સાથે ચાલજો તો મજા આવશે. હવે મેં અહીંયા આકૃતિ દોરીને આપી છે કે સાહેબ કેશાકર્ષણમાં કોઈ તરલ ઉપર ચડતું હોય તો કેટલી ઊંચાઈ ઉપર ચડે, અને એનું સમીકરણ જે મેં આ લાસ્ટ લખ્યું છે, ખાલી એક જ સમીકરણ તમારે કામનું છે ભાઈ, બાકી તમારે કશું જ આમાં કામનું નથી. મેં તમને સાબિતી આપી છે એટલે એકવાર જરાક શીખવાડી દો.
ફટાફટ ધ્યાન આપજો. તો આપણે આજનો જે લેક્ચર છે અહીંયા બહુ સરસ મજાનો પૂરો કરીએ અને જો ન ફાવતું એને રિવિઝન કરીએ. તો અહીંયા મારી પાસે એક સપાટી દોરેલી છે કે જેમાં તરલ ઉપર ચડે છે. ચાલો મને આન્સર આપી શકો ભાઈ સાહેબ, તરલ ઉપર ચડે તો ખૂણો કેવો હોય? 90 કરતા ઓછો હોય. સપાટી ભીંજવતી હોય આપેલી નળીને એટલે ઉપર ચડે ને ઉપર ચડે એટલે એને નીચેની તરફ અંતર્ગોળ હોય. જેમ કે વૃક્ષોની અંદર જમીનમાંથી પ્રવાહી ઉપર ચડે એનું કારણ આ જ છે. અહીંયા મેં એક આકૃતિ દોરીને આપી છે ને શાંતિથી વ્યવસ્થિત સમજજો. આ તરલ ઉપર જઈ રહ્યું છે. આ નળી જે છે ને નળી ભાઈ સાહેબ, આ નળીની ત્રિજ્યાને મેં આર નામ આપ્યું છે. બરાબર છે, સ્મોલ આર. ઓકે, હવે આ જે વક્ર સપાટી આમાં જે તરલ આપણે ઉપર ચડાવેલું જે છે આ તરલની ત્રિજ્યા કેટલી હોય? ત્રિજ્યા તો એને માપવા માટે મેં સરેરાશ રીતે અહીંયા મેં કેપિટલ આર નામ આપ્યું છે. સ્મોલ આર કઈ ત્રિજ્યા છે? નળીની. એ તો આ નળીની ત્રિજ્યા છે સ્મોલ આર. આ કેપિટલ આર એ કોની ત્રિજ્યા છે? તો કે જે અંતર્ગોળ સપાટી બની છે ને એની ત્રિજ્યાને આપણે ઉપર દર્શાવી છે કેપિટલ આર તરીકે, જેને મેનિસ્કસ ત્રિજ્યા પણ કહેવાય. ઓકે, તમને પૂછે તો ખાલી અંદરની તરફ દબાણ PO છે ને બહારની તરફ આ સપાટી ઉપર દબાણ PI છે. જે અંદરનું દબાણ વધારે છે ઉપરના દબાણ કરતા, એટલે તરલ નીચેથી ઉપર ચડે છે ભાઈ. ઓકે, હવે અહીંયા જે મેં એક ત્રિકોણ બનાવ્યો છે ભાઈ સાહેબ, જો કોઈને ન સમજાણું હોય તો એકવાર ફરીથી ટૂંકમાં કહું છું કે જેથી તમે વ્યવસ્થિત એકવાર શીખી શકો. આકૃતિમાં થોડુંક જોશો, હમણાં જ આપણે પૂરું થઈ જશે એટલે ધ્યાન આપજો. ઓકે, આ જે છે ને એ નળીની ત્રિજ્યા છે આર, અને અહીંયા જે અંતર્ગોળ સપાટી બને છે ને એની ત્રિજ્યાને મેં ઉપર દોરી છે આર. ઓકે, તો અહીંયા બંને બાળકો થીટા ખૂણો બને. તો થીટા ખૂણાને કરતા બનાવશો એટલે cos થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો r બરાબર સ્મોલ r ના છેદમાં cos થીટા લખાય. r એટલે કોની ત્રિજ્યા? નળીની. આ કેપિટલ R એટલે કોની ત્રિજ્યા? જે અંતર્ગોળ સપાટી છે એની. ઓકે, હવે મેં કીધું એમ કે ભાઈ આ B બિંદુ પાસે તમે દબાણ જુઓ. દબાણ તો આપણને યાદ છે ભાઈ સાહેબ, ઊંડાઈ સાથે દબાણનું સમીકરણ યાદ છે? ઊંડાઈ સાથે દબાણનું સમીકરણ P બરાબર P ATM બરાબર P પ્લસ રો GH આપણે આગળ શીખી ગયા છે. બરાબર છે, જેને ગેસ દબાણ કહેતા. તો B બિંદુ પાસે દબાણનું સમીકરણ થાય PO માઇનસ PI બરાબર રો GH. આ સમીકરણ આપણે શીખી ગયા છે. હવે આ તરલને ભાઈ સાહેબ ખાસ ધ્યાન આપો, તરલને એક જ સપાટી છે એટલે દબાણ કેટલું હોય? PO માઇનસ PI બરાબર 2T/R. એક સપાટી હોય તો 2T/R અને બે સપાટી હોય તો આપણે 4T/R લખીએ છીએ. બરાબર છે, જે આપણે ઉપર લખી ગયા છે બાળકો. અહીંયા જ આપણે હમણાં જ શીખવાડી ગયા કે ભાઈ સાહેબ આપણી જે સપાટી જે છે, બરાબર, અહીંયા લખ્યું છે કે પરપોટો પ્રવાહની અંદર હોય એટલે એને એક જ સપાટી હોય તો 2T/R અને બે સપાટી હોય તો 4T/R લખીએ છીએ. તો આપણું આ જે સમીકરણ નંબર 1 અને આ જે ઊંડાઈ ઉપરનું દબાણનું સમીકરણ છે, બેને જો સરખાવી જો એટલે એક વસ્તુ મગજમાં ફિટ રાખવા બહુ અઘરું નથી. PI માઇનસ PO બરાબર 2T/R ઇઝ ઇક્વલ ટુ ઊંડાઈ ઉપરનું દબાણનું સમીકરણ રો GH ને કરતા બનાવો એટલે આ એક સમીકરણ તમે ધ્યાનમાં રાખો ને એટલે બાકીના બની જાય. તો હું બને ભાઈ T ને કરતા બનાવો એટલે રો GH આ R ઉપર જાય છેદમાં 2. ઓ ભાઈ આપણે r ની કિંમત આ સમીકરણમાં મૂકી દઈએ, અહીંયા મૂકી દો તો શું થઈ જાય? રો GH r ના છેદમાં 2 cos થીટા થાય. હા કે ના? તો કેટલી ઊંચાઈ સુધી તરલ પહોંચી શકે તો આમાં h ને કરતા બનાવો તો આપણું આ સમીકરણ બાળકો બની જશે. એટલે તમને જો કોઈ સમીકરણ પૂછે તો ગોખવાનું નથી. રો GH બરાબર 2T/R ઉપરથી બનાવવાનું, જ્યાં cos થીટા બરાબર સ્મોલ r છેદમાં કેપિટલ R આ કિંમત અહીં મૂકી દેશો એટલે h બરાબર મળશે 2T cos થીટા અપોન રો RG. બરાબર છે, આ ખૂણા પર આધાર રાખશે ખાસ. થીટા જો નાનો ખૂણો હોય 90 કરતા તો ધન જવાબ મળશે અને તરલ ઉપર ચડશે. થીટા ખૂણો છે બાળકો 90 કરતા વધારે હોય એટલે 180 ની કિંમત જુઓ તો -1 થાય અને માઇનસ મૂકશો તો h ઋણ મળશે એટલે પ્રવાહીમાં નીચે ઉતરશે. રેડી? તો ખૂણા આધારિત તમને પૂછે તો ટોપિક ઉપર ધ્યાન આપશો. આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ બાળકો. હું તમને હમણાં જ MCQ મોકલું છું. જે ટોપિક ન સમજાય એ તમે મને જરાક પૂછજો સ્ક્રીનશોટ પાડીને, એટલે હું તમને શીખવાડી દઈશ. રેડી? આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. કાલે આપણે MCQ ગણવાના છે એટલે ખાસ જોઈન્ટ રહેજો અને હું તમને સાથે ગણવા પણ આપવાનો છું. રેડી?
તો થેન્ક યુ ટુ વોચ. ફિઝિક્સ ન સમજાય એનું મને ફોટો પાડીને મોકલશો બાળકો. થેન્ક યુ સો મચ. બાય બાય. આવજો. આપણે અહીંયા રાખીએ છીએ.